વડોદરાના સાવલી તાલુકાના ટુંડાવ ગામે ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિનની ઉજવણી ઈદ મિલાદના પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ ભારે હર્ષોલ્લાસ સાથે જુલુસનું આયોજન કર્યું હતું। સમગ્ર સાવલી તાલુકામાં મુસ્લિમ બિરાદરોએ ભારે શ્રદ્ધાથી પૈગંબર સાહેબના જન્મદિનની ઉજવણી કરી હતી। સાવલીના ટુંડાવ, મંજુસર, રાણિયા, નવીસર, સાવલી શહેર, ચોકડા જેવા ગામોમાં મુસ્લિમ બિરાદરો આખી રાત જાગીને સવારનો સમય જ પૈગંબર સાહેબનો જન્મ સમય છે એની ભારે આતુરતાથી શરૂઆત જોતા હતા અને સવાર થતાં જ કેક કાપીને હેપી બર્થડે પૈગંબર સાહેબના નારા લગાવીને બીજાને મુબારકબાદ પાઠવી હતી। ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા કાઢીને ડીજે, બેન્ડ, વાજા સાથે પૈગંબર સાહેબ અમર રહેના નારા સાથે ભવ્ય જુલુસ કાઢ્યું હતું અને ત્યારબાદ નિયાઝ મહાપ્રસાદનો લાભ લીધો હતો। આમ સમગ્ર તાલુકાના મુસ્લિમ બિરાદરો પૈગંબર સાહેબના જન્મદિનની ઉજવણીમાં વ્યસ્ત જણાતા હતા। એટલે કે સરકાર મોહમ્મદ રસૂલુલ્લાહ અમારા પૈગંબર સાહેબનો જન્મદિવસ હતો। આ દિવસે અલ્લાહના પૈગંબર દુનિયામાં તશરીફ લાવ્યા હતા અને જે દિવસે પૈગંબર સાહેબ પેદા થયા એ તારીખને આજે આખી દુનિયામાં યાદગીરી માટે ઉજવવામાં આવે છે અને સાથે સાથે પૈગંબર સાહેબની નાત અને ભજન કરવામાં આવે છે અને એમના દાઢીના બાલ મુબારકના દર્શન કરવામાં આવે છે, જેથી જે લોકો પૈગંબર સાહેબને માને છે અને એમની આ મિલાદ મનાવે છે તેથી તમામ માનનારાઓનો ઈમાન અને મોહબ્બત તાજી થઈ જાય છે અને આ પ્રોગ્રામને ગાલિબન 1450 વર્ષ થવા આવ્યા અને એવી ઉમ્મીદ છે કે પૈગંબર સાહેબના દીવાના કયામત સુધી આ પ્રોગ્રામને કરતા રહેશે અને એમની મોહબ્બતનો હક અદા કરતા રહેશે। આપનું નામ? મેં સૈયદ ઝાકિર અલી કાદરી અશરફી। સોહેલ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વડોદરા।